જે મારા સબસ્ક્રાઈબરો રાધે રાધે મજામાં. તમને એમ લાગતું છે કે આ પાછો આવી ગયો, તો આપણે તો ડેઈલી વ્લોગ મેકવાના જ હોય, તો આપણે આવવાના જ છીએ. આજે થોડુંક મોડું થઈ ગયું, તો આજનો વ્લોગમાં બહુ ખાસ કરવાનું નથી, પણ આજે આપણે ઘેર એકલા છીએ, આપણે આમને ઉતારીએ છીએ ખાલી, જોઈએ આગળ થાય તો ત્યાં જવા પાવાનું થાય, કામમાં આવી જાય, એનો વ્લોગ ઉતરે તો નકર કંઈક કન્ટેન્ટ ગોઠશું. બીજું શું, તો અત્યારે તો હું કંઈક કામ નથી, એટલે ટીવી જોવાનો પ્રોગ્રામ છે, તો આપણે ટીવી જોઈ લઈએ. તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ તમે કરતા નથી, આમાં મને વિડીયો ઉતારવામાં કંઈ મજા નથી આવતી. સબસ્ક્રાઈબ કરો તો મજા આવે, આમ જૂનું પડી જાય આપણને, તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, બરોબર છે. બાય બાય. હું જાઉં છું અત્યારે બેંકમાં એકલો, એન્ટ્રી પડાવવા બેંકની પાસબુકમાં. હું જઈ રહ્યો છું અત્યારે બેંકમાં. રસ્તામાં લગભગ કોઈ મેળવું નહીં, આપણે દોસ્તારોનો મળવો હતો. ત્યાં રસ્તો છે ખાલી સુનસાન, ને વાગ્યા છે બપોરના 12:30. હું જાઉં છું, બધા જમવા જાય છે. આ કૂતરું જુઓ, અને ગટ પણ આવી ગયો. હવે જો લથલિયું ખાય છે, એક બે સસ્તું મારી ગયું લાગ્યા. તો હું જાઉં છું બેંકમાં. અત્યારે ટ્રાફિક છે. હા તો વેસે છે, વેસવા ભાઈ કઈ છે, હું વેસે છે, આપણે ગાય ગાઈએ તો તમને હું બેંક અમારા જો ટ્રાફિક બધાને વોન મારી મારીને જવું છે. ટ્રાફિક ISBI બેંક. એન્ટ્રી પડાવી લીધી છે અત્યારે. એકમાં છે 7 કરોડ રૂપિયા. ના ના 7 કરોડ નથી, હવે 6000 જ છે. અને એકમાં તો પેઢી નથી, બીજી બેંકની છે ને બ્રાન્ચ છે અહીંયા, આ મેન નથી, બીજી બ્રાન્ચની હતી, તો આ પેઢી નથી અત્યારે. આપણે સીધા જઈએ છીએ અત્યારે ઘરે. બાય બાય. તો હા પાછા જાય છે ઘરના રસ્તે. આવ્યું નથી આજ કોઈ દોસ્તારો ગામમાં. આ ઓલા ભાઈ તો ગંજી પહેરીને હતા અમારા, મજા આવે ભાઈને. વૈસે અમે ગરમી થાય છે અત્યારે. શાક માર્કેટના રસ્તે અહીંથી બીજે ટ્રાફિક જામ, આપણને કંઈ ટ્રાફિક નડે નહીં. આપણે ગમે અહીંયાથી યાદ આવી હાલીને આવે એટલે આપણે ધીમે ધીમે જઈએ છીએ આગળ. જોઈ ટ્રાફિક. હું થઈ ગયો છું ટ્રાફિકમાંથી ક્લિયર બહાર. જ્યારે તમે જોઈ શકો છો હું જાઉં છું ઘરે. બીજા રસ્તેથી આવ્યો છે, બીજા રસ્તે જાવ બીજા રસ્તે પડી જશું ઘેરે. માથામાં આવે છે બધી વધારે ખાઈ ગયા પરિધાન કારણે, તો માથું હરખું ધોવું જોઈએ પહેલાં તો. કલ લઈને આવે એટલે તો આપણે સીધા થઈ 180ની સ્પીડમાં ઘરે. હા આજ તો હું આવ્યું નથી પાછો. તમને લાગતું છે કાલના કપડા પહેરા જ લાગે નહીં જ છે. જાય છે આપણે ઘરે. જો ગયા માતા પડવા માંડી. આ મારા મિત્ર જો હાય કરે છે. અભી મજા આયેગા ના. રજા પડી ગઈ, રજા પડી ગઈ. આ મોજ રસ્તામાં અમારો મિત્ર જયદીપ. રજા પડી ગઈ. હા તમે અત્યારે જાય છે બેંકમાં. હું તો સાસુ ઘેર ભાઈ ભણીને આવી ગયા છે. કેવું ભણવાનું મજા આવે? બહુ મજા આવે. ટીચરને ભણાવીને આવી. ટીચરને અમે ભણાવીએ, ટીચરને ભણાવતા. આ બધું અમારી સિસ્ટમ જ આખી અલગ છે. શિક્ષક છોકરા ન ભણાવે, છોકરા શિક્ષકને ભણાવે, એવું છે. તને અહીંયા ઉતારે, અહીંયા ઉતારે. નાની પડે બસને આવા હાટો. બસમાં આવી તો બસ અમારી દીદી મારા ઘર પર. અમારા સમયમાં તો વાનમાં જ હતા નાનકડી.
બોલી આવતી ને આવ મ્યુઝિક દે એ અમારા રાજુભાઈની વારમાં લાવતો નથી કેમ મેં આવતો મિત્રો એ ભાઈબંધને જવાનું તો ઘેરે તો આપણે એને આપી દીધી છે રજા. હવે આપણે જઈએ છીએ ઘેરે. વરસાદ ધીમે ધીમે આવવા મળ્યો છે. આપણે આજકાલ બગીચામાંથી તાકું અહીં છીએ. આપણે શોર્ટકટ એટલે કાંઈ પગ બગડે નહીં. આપણે જઈએ છીએ ઘેરે ને વાતાવરણ કાવું ભમર છે. વરસાદ આવવાનો છે તો કે આવે છે. ચાલો આપણું ઘર. હવે જઈએ છીએ આપણે ઘેર. હાલો ઘેર જઈને મેળાવી છે બરોબર પછી. તો ગાય આપણે થઈ જશે 4 કેમ કે આપણે જવાનું છે વાડીએ દવા છાંટવા જવાનું છે. એટલે આપણે કરી લીધું છે બધું સામાન તૈયાર પંપનું. હું ખાઉં છું ચોકલેટ. કઈ ખાઉં છું મોજેરો રૂપિયાવાળી. તો હવે મારા પપ્પા હમણાં બીડી લઈને આવે તો આપણે જઈએ પંપ દવા છાંટવા લઈને પંપ લઈ લીધો છે. મસળે ખંભે ઠેલાની જેમ સડાવવાનો હોય બરાબર છે. લો નાખો નીકળી ગયો અને આ રીતના નાખવાનું હોય. આપણે થઈ ગયા છે કમ્પ્લીટ 4. આપણે જવાનું છે વાડીએ બરોબર. વાડીએ જઈએ. મેકવાનું એટલે અહીં પાણી ભરા પેલા એને ભરવા અહીં કામ અહીં ડોરા થઈ ગયો. થઈ ગયો છે પરસો વળી જગડીમાં ત્રણે પંપ છાંટા જતો. હવે આપણી વહેલી ડ્યુટી થઈ ગઈ છે. પૂરી પંપ ખાલી થાય પછી મારા પપ્પાને કહું હવે પૂરું થઈ ગયા. હવે એ 60 છે ઘડી કરે. હું ત્યાં એક પંપ છે ધીમે ધીમે વજન ખાલી થવા માંડ્યો છે. તો આપણે કરી અને બંધ. મિત્રો હું આવી ગયો છું પાછો નવો પંપ ભરીને પાછો વણવા છાંટવા. હા પપ્પા કહે છે કે તું છાંટ લે મને પગ દુખે છે તો પછી મેં છાંટો કરી દીધું આખી વાડીમાં. આ પંપ ધીમે ધીમે ખાલી થાય તો સારું. આ રીતના છાંટી છે દવા. હાલવાનોમાં બહુ વધી જાય. વણને ઉપર રાખવાની ને જોવાની. સ્પ્રે કહેવાય. આંધી વણને ફાયદો થાય, આવકમાં ફાયદો થાય. પણ દવા લગભગ બધી હવાના કારણે ઉડી જતી છે. મને नहीं अभी और सुनिए. બાકી કરતા ઉડતી નથી બરાબર છે. તો હું છાંટું દવા. તમે વિડીયોને લાઈક કરો, શેર કરો, તમારા બીજા મિત્રને મોકલી દેજો જેથી જોવે ને વણમાં કાંઈ શીખે આવી રીતના દવા છટાય. સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને હું આગળનું બધું શીખવાડું ખબર છે. તો સબસ્ક્રાઈબ કરી દો. તો આગળ બના રહો. લાઇટની કોશિશ કરે છે આપવા તો આવશે તો આપણે જોવું મોટો ચાલુ છે થાય ન થાય જોવું બરાબર. તો આપણે વિડીયોને કરી બંધ. તો મિત્રો મેં તારે છાંટી લીધી છે દવા. અત્યારે મારા પપ્પા છાંટે છે ઓલા ભાગમાં. મેં એટલું બધું કવર કરી લીધું છે એટલું. આ છે કૂવો મારો. મેં છાંટી લીધી દવા. આપા છાંટે છે. આ તમે પક્ષીના વડા જોવો માળા જોવો તમે પક્ષીના માળા કેટલા છે કેવી રીતના આરામથી ગૂંથેલા છે. જો આ અમારી વાડી છે. આ કૂવો આ ઓર્ગેનિક ખેતી કરીને એના માટે છે. આ જો કૂવો ત્યાં દેખાય નહીં. કચરો છે કારણ કે પવનને લીધે બધો કચરો અંદર આવે. જો કચરો છે અને પવનને લીધે ને વરસાદને કારણે બધું અંદર આવવામાં આવે. વાત સ્વચ્છ પાણી કૂવાનું ચોખ્ખું પાણી છે. જોઈ લો બરાબર છે. એ તો થોડોક નાનો કચરો હોય જ ત્યાં કૂવામાં. મેં છાંટેલી દવા ને તમે જોયું છે.
આમ તો મારા ખેતરનું વાતાવરણ એક નંબરનું હોય, ઘર કરતાં સારું હોય, શહેર કરતાં બધા કરતાં. તો આપણે ક્રિકેટમાં જવાનું છે, જોઈ રમતા હોય તો રમશું, નકર નહીં રમવાનું. વાળીએ તો આપણે આવેલા જ છે. આ રીતના જવા ગારા ગારા પગ થઈ ગયા છે, કપડા ગારો ગારો થઈ ગયા. તો પાણી પી લઈએ આપણે, બરોબર. અમે જઈએ છીએ ઘેર, દવા લઈ લીધી છે. અહીંયા થોડી દવા, પંપ, ગાડી બધું છે તૈયાર. અહીંયા તો મારા પેર છોડ આવ્યો હતો, અહીંયા રોસ ખાઈ ગયો છે. આ છોડ એવડો એવો નતો, બહુ મોટો હતો, રોસ ખાઈ ગયો છે. પણ અત્યારે અમે જઈએ છીએ માટો મારો રોજના પગલા જોવો. તો હું જાઉં છું ઘેર, અમારું પાવ એટલે. ને આમ તો વાડીએ એમ ઠંડુ વાતાવરણ છે એકચ્યુઅલીમાં ઠંડુ બહુ છે વાતાવરણ, મજા આવે એવું છે. આમ અહીં રહેણાંક કરાય ને, ના તો પાઇપ દબાઈ ગઈ અહીંથી. આવી જાઉં છું દવા સાથે સાથે. તો હવે આપણે રમવા જવાનું છે, જ્યાં ખબર બાળ મંદિરમાં નાના છોકરાઓને હવે ન લઈએ, બાળ સ્કૂલ ત્યાં દાળ રમવા. તો પહેલાં હાથ પગે નાખી મોટું તો નહીં બેસતી જાય, પછી જાય. તો મળી પછી હું જાઉં છું અત્યારે ક્રિકેટ રમવા. જોઈ બહુ સારા જાય છે બધા ક્રિકેટ રમવા આવ્યા છે. તો હું જાઉં છું અત્યારે અંદર ગ્રાઉન્ડ ફેંકીને, બરોબર. આ એટલે બધા ગ્રાઉન્ડ ફેંકવાનું છે. રમે છે બધા મિત્રો, હાય હાય કહી દો બધાને. નવો પ્લેયર આવ્યો છે આજ તો રમવા. હા बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. મિત્રો હું આવી ગયો ક્રિકેટ રમીને ઘેરે. હવે આ લોગને ફાઇનલી આપણે કરી દઈએ એન્ડ. તો તમને લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. નો પ્લેયર આવ્યો રમવા.